હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 13મો પાઠ છે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરજો, જેથી કરીને દૂરના ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજાને પણ આપણે હેલ્પ કરી શકીએ. તો ચાલો તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ. પાઠમાં સૌથી આવે છે પહેલાં તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો જવાબ આવશે એ 32.8 લાખ ચોરસ કિમી. પછી બીજો પ્રશ્ન છે ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ ખાલી જગ્યા કિમી છે? તો જવાબ આવશે બી 2933 કિમી. પછી ત્રીજું છે ભારતની ઉત્તરે આવેલી કઈ પર્વતમાળામાં સીમા રક્ષકનું કાર્ય કરે છે? તો જવાબ આવશે ડી હિમાલયનો. પછી ચોથું હિમાલયની કઈ પર્વતમાળામાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે? તો જવાબ આવશે બી મધ્ય હિમાલય કે હિમાચલ. પછી પાંચમું ભારતીય મહામરુસ્થળ ભારતમાં કઈ બાજુએ આવેલું છે? તો જવાબ આવશે ડી પશ્ચિમે. પછી છઠ્ઠું નર્મદા નદી કઈ દિશામાં વહે છે? તો જવાબ આવશે સી પશ્ચિમથી પૂર્વ તરફ. પછી આગળ આવે છે સાતમું દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ શાનાથી બનેલો છે? તો જવાબ આવશે બી જ્વાળામુખીનો. પછી આઠમું પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટથી દરિયા કિનારા તરફ શું આવેલું છે? તો જવાબ આવશે એ કિનારાના મેદાન. પછી નવમું ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા નદી કઈ તરફ વહે છે? તો જવાબ આવશે સી પૂર્વ તરફ. પછી દસમું ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા નદીઓ દરિયા કિનારે શાની રચના કરે છે? તો જવાબ આવશે ડી મુખ ત્રિકોણ પ્રદેશની. પછી 11મું ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે? તો જવાબ આવશે સી સુંદર વન. પછી 12મું ભારતમાં શિયાળો કયા મહિનામાં અનુભવાય છે? તો જવાબ આવશે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. પછી 13મું ભારતમાં માર્ચથી મે દરમિયાન કઈ ઋતુ અનુભવાય છે? તો જવાબ આવશે બી ઉનાળો. પછી 14મું પાછા ફરતા મોસમી પવનની ઋતુ એટલે? જવાબ આવશે બી શરદ ઋતુ. પછી 15મું ભારતમાં કઈ ઋતુમાં સૂર્યના કિરણો વધુ ત્રાસા પડે છે? તો જવાબ આવશે એ શિયાળામાં. પછી 16મું શિયાળામાં ગુજરાતના કયા ભાગમાં ઠંડી વધુ અનુભવાય છે? તો જવાબ આવશે એ ઉત્તરમાં. પછી 17મું ઉનાળામાં સૂર્યના કિરણો સીધા પડવાથી તાપમાન ખાલી જગ્યા જાય છે? તો જવાબ આવશે એ ઊંચું જાય છે. પછી 18મું રાજસ્થાનના કયા ભાગમાં ગરમી વધુ અનુભવાય છે? તો જવાબ આવશે ડી પશ્ચિમમાં. પછી 19મું ભારતમાં ચોમાસામાં કઈ દિશામાંથી પવનો વાય છે? તો જવાબ આવશે સી નૈઋત્ય. પછી 20મું છે ચોમાસામાં ખાલી જગ્યા સાગર પરથી વાતા પવનો વરસાદ લાવે છે? તો જવાબ આવશે એ અરબ. પછી 21મું ગુજરાતમાં શાનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે? તો જવાબ આવશે સી પર્વતોનું. પછી 22મું પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં કઈ દિશામાંથી પવનો વાય છે? તો જવાબ આવશે ડી ઈશાન એટલે કે ઉત્તર પૂર્વની વચ્ચે આવેલી ઈશાન દિશા. પછી 23મું ભારતમાં જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે ત્યાં કેવા જંગલો છે? તો જવાબ આવશે એ ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો. પછી 24મું કયા પ્રકારના જંગલો ભારતમાં મોટા ભાગમાં આવેલા છે? તો જવાબ આવશે બી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. પછી 25મું કયા પ્રકારના જંગલોમાં કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે છે? તો જવાબ આવશે સી સૂકા ઝાકરાવાળા જંગલો. પછી 26મું શંકુ આકારની વનસ્પતિ સમુદ્ર સપાટીથી લગભગ કેટલી ઊંચાઈએ વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો જવાબ આવશે બી 1500 મીટરથી 2500 મીટર. પછી 27મું સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે? તો જવાબ આવશે બી બ્રહ્મપુત્ર ગંગા નદીએ. પછી 28મું ગુજરાત ઓડિશાની દરિયા કિનારે કોણ ઈંડા મૂકવા આવે છે? તો જવાબ આવશે સી સમુદ્રના કાચબા. પછી 29મું ગુજરાતમાં આવેલ પક્ષી માટેનું અભયારણ્યનું નામ જણાવો? તો જવાબ આવશે સી નળ સરોવર. પછી 30મું આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ શાની રચના કરવામાં આવે છે? તો જવાબ આવશે સી જૈવ આરક્ષિત ક્ષેત્ર. પછી 31મું આપેલ પૈકી શામાં માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? તો જવાબ આવશે સી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે હિમાલયની પર્વતમાળાને 3 વિભાગમાં વહેંચવામાં આવી છે. પછી બીજું વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. પછી ત્રીજું અરવલ્લી વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા છે. પછી આગળ ચોથું પશ્ચિમ ઘાટ સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. પછી પાંચમું અરબ સાગરની પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપના ટાપુઓ છે.
પછી છઠ્ઠું, ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું અનુભવાય છે. શું આવે? ચોમાસું. પછી સાતમું, ઉનાળામાં બપોરે વાતા ગરમ સૂકા પવનને લૂ કહે છે. પછી આઠમું, ઉનાળાની ઋતુમાં દિવસો કેવા હોય છે? લાંબા હોય છે. પછી નવમું, ઈશાન દિશા પરથી વાતા પવનો કેવા હોય છે? સૂકા હોય છે. પછી આગળ 10મું, વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર વરસાદનું પ્રમાણ છે. પછી 11મું, ભારતના જંગલોના 5 પ્રકાર પાડવામાં આવ્યા છે. પછી 12મું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો પાનખર ઋતુમાં પાંદડા ખેરવે છે. પછી 13મું, ઊંચાઈ પર ઉગતી શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી વનસ્પતિને શંકુદ્રુમ વનસ્પતિ કહે છે. પછી 14મું, ભારતમાં આવેલું સુંદરવન એ મેનગ્રુવના જંગલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પછી 15મું, સુંદરવન ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં બનેલું છે. પછી 16મું, સુંદર એ સુંદરવનનું મુખ્ય વૃક્ષ છે. એટલે સુંદરવનનું મુખ્ય વૃક્ષ કયું છે? સુંદર. પછી 17મું, વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું ખરા ખોટું છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિમી છે, તો જવાબ આવશે સાચું. પછી બીજું છે, ભારતીય મહામરુસ્થળમાં ગરમી વધારે અને વરસાદ નહીવત હોય છે, તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું, દક્ષિણના ઉચ્ચ પ્રદેશનો આકાશ સીધા ત્રિકોણ જેવો છે, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, દક્ષિણના ઉચ્ચ પ્રદેશને ધ્રુવ દિશામાં પશ્ચિમ ઘાટ અને પશ્ચિમ દિશામાં પૂર્વ ઘાટ આવેલો છે, તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું, દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે, તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું, પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, તો જવાબ આવશે સાચું. પછી સાતમું, કાવેરી નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે, તો જવાબ આવશે ખોટું. પછી આઠમું, બંગાળાની ખાડીની દક્ષિણ પૂર્વ અંદમાન નિકોબાર ટાપુ આવેલા છે, તો જવાબ આવશે સાચું. પછી નવમું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુને નિવર્તન ઋતુ પણ કહે છે, તો જવાબ આવશે સાચું. પછી 10મું, શિયાળામાં દિવસ લાંબા હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી 11મું, સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ખંડીય ભાગો કરતાં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે, તો જવાબ આવશે સાચું. પછી 12મું, ગુજરાતના ઉત્તર ભાગમાં ઉનાળામાં વધુ ગરમી અનુભવાય છે, તો જવાબ આવશે સાચું. પછી 13મું, ભારતમાં ચોમાસામાં અગ્નિ દિશામાંથી વાતા પવનો ભેજવાળા હોય છે, તો જવાબ આવશે ખોટું. પછી 14મું, પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પવનો સમુદ્ર પરથી જમીન તરફ આવે છે, તો જવાબ આવશે ખોટું. પછી 15મું, નવેમ્બરમાં વહેલી સવારે ઠંડી અનુભવાય છે, તો જવાબ આવશે સાચું. પછી 16મું, ભારતની આબોહવા ઋતુભેદ હોવાને કારણે તેને મોસમી આબોહવા કહેવાય છે, તો જવાબ આવશે સાચું. પછી 17મું, ભારતમાં વનસ્પતિની વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા નથી, તો જવાબ આવશે ખોટું. પછી 18મું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ઓછા ઘટાદાર હોય છે, તો જવાબ આવશે સાચું. પછી 19મું, મેંગ્રુવ જંગલો સમુદ્રના મીઠા પાણીમાં વિકસે છે, તો જવાબ આવશે ખોટું. પછી 20મું, ગુજરાતના દરિયા કિનારે થતા ચેરના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે, તો જવાબ આવશે સાચું. પછી 21મું, સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં પણ જોવા મળે છે, તો જવાબ આવશે ખોટું. પછી 22મું, પોપટ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, તો જવાબ આવશે ખોટું. પછી 23મું, ભારતમાં સાપની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે, તો જવાબ આવશે સાચું. પછી 24મું, જંગલો અને વન્યજીવોની સુરક્ષાની જવાબદારી આપણી પણ છે, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે જોડકા જોડો. એમાં પહેલા નંબરનું જોડકું છે, એમાં પહેલું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો જવાબ આવશે બી, મેહોગની અને રોઝવુડ નામના ઝાડવા થાય. પછી બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, તો જવાબ આવશે ડી, સાગ અને સાલ. પછી ત્રીજું છે સૂકા ઝાખરાવાળા જંગલો, તો જવાબ આવશે ઈ, થોર અને ખેર. પછી ચોથું છે પર્વતીય જંગલો, તો જવાબ આવશે સી, દેવદાર અને ચીડ. પછી પાંચમું છે ભરતીના જંગલ, તો જવાબ આવશે એ, સુંદરી અને ચેર. પછી આગળ બીજા નંબરનું જોડકું છે, એમાં પહેલું, દુનિયાનું સર્વોચ્ચ પર્વત શિખર, તો જવાબ આવશે સી, માઉન્ટ એવરેસ્ટ. પછી બીજું છે દુનિયાની પ્રાચીનતમ પર્વતમાળા, તો જવાબ આવશે એ, અરવલ્લી. પછી ત્રીજું છે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ, તો જવાબ આવશે બી, સુંદરવન. પછી ચોથું છે ભારતનું પશ્ચિમી રણ, તો જવાબ આવશે ડી, મહામરુસ્થળ. પછી ત્રીજા નંબરનું જોડકું છે, એમાં પહેલું, એક સિંગી ભારતીય ગેંડા, તો જવાબ આવશે સી, અસમમાં જોવા મળે. પછી બીજું ઘુડખર, તો જવાબ આવશે ડી, કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં. પછી ત્રીજું છે યાયાવર પક્ષીઓ, તો જવાબ આવશે બી, જળ પ્લાવિત ક્ષેત્ર, કે જ્યાં પાણી હોય, તળાવ હોય ત્યાં. પછી ચોથું છે એશિયાઈ, તો જવાબ આવશે એ, ગીરના જંગલમાં જ જોવા મળે. પછી પાંચમું છે સમુદ્રના કાચબા, તો જવાબ આવશે ઈ, ઓડિશાના સમુદ્ર કિનારે.
પછી આગળ ચોથા નંબરનું છે જોડકું, એમાં પેલું શિયાળો તો જવાબ આવશે ઈ, સૂર્યના કિરણો ત્રાસા પડે. પછી બીજું છે ઉનાળો તો જવાબ આવશે ડી, ગરમ સૂકા પવનો ફૂંકાય. પછી ત્રીજું છે ચોમાસું તો જવાબ આવશે એ, સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય. ચોથું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો જવાબ આવશે બી, આકાશી વાદળો વિનાનું સ્વચ્છ દેખાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો પછી આગળ આવે છે 5મા નંબર પ્રશ્ન, એક બે વાક્યના ઉત્તર આપો. એમાં પેલું છે ઉત્તર દક્ષિણ ફેલાયેલી હિમાલયની પર્વતમાળાનો છેક ઉત્તરનો ભાગ કયા નામે ઓળખાય છે? તો કે ઉત્તર દક્ષિણ ફેલાયેલી હિમાલયના પર્વતમાળાનો છેક ઉત્તરનો ભાગ મહાહિમાલય કે હિમાદ્રી તરીકે ઓળખાય છે. પછી બીજું, હિમાલયની પર્વતમાળામાં છેક દક્ષિણે આવેલો ભાગ કયા નામે ઓળખાય છે? તો કે હિમાલયની પર્વતમાળામાં છેક દક્ષિણે આવેલો ભાગ શિવાલિક કે લઘુ હિમાલયના નામે ઓળખાય છે. પછી ત્રીજું છે હિમાલયની પર્વતમાળાના 3 ભાગના નામ જણાવો. હિમાલયની પર્વતમાળા 3 ભાગના નામ આ પ્રમાણે છે. એમાં પહેલું મહાહિમાલય કે હિમાદ્રી, બીજું મધ્ય હિમાલય કે હિમાચલ, અને ત્રીજું છે શિવાલિક કે લઘુ હિમાલય. લઘુ હિમાલય એટલે નાનો હિમાલય. પછી ચોથું છે હિમાલયની દક્ષિણે આવેલું મેદાન કઈ કઈ નદીએ બનાવ્યું છે? તો કે હિમાલયની દક્ષિણે આવેલું ગંગાનું મેદાન ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. પછી પાંચમું, અરવલ્લીની દક્ષિણ પૂર્વે કઈ પર્વતમાળા આવેલી છે? તો કે અરવલ્લીની દક્ષિણ પૂર્વે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. પછી છઠ્ઠું, અરબ સાગરને મળતી વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીના નદીના નામ જણાવો. તો કે વિંધ્યાચલ અને સાતપુડા પર્વત શ્રેણીની નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને મળતી નદી છે. પછી સાતમું, ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા નદી વગેરે પૂર્વ તરફ વહી કોને મળે છે? તો કે ગોદાવરી, મહાનદી અને કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહી બંગાળના ઉપસાગરને મળે છે. આઠમું, હવામાન એટલે શું? તો કે હવામાન એટલે વાતાવરણમાં થતો રોજિંદો ફેરફાર. પછી નવમું, આબોહવા એટલે શું? તો કે કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. પછી 10મું, ભારતમાં કઈ કઈ ઋતુઓ અનુભવાય છે? તો કે ભારતમાં શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ અનુભવાય છે. પછી 11મું, ચોમાસામાં અરબ સાગર પરથી વાતા પવનો કયા કયા વરસાદ લાવે છે? તો કે ચોમાસામાં અરબ સાગર પરથી વાતા પવનો કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ લાવે છે. પછી 12મું, ચોમાસામાં બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો કયા કયા વરસાદ લાવે છે? તો કે ચોમાસામાં બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો અંદમાન દ્વીપ સમૂહ, પૂર્વ ભારત અને ગંગાના મેદાનોમાં વરસાદ લાવે છે. પછી 13મું, અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો મળીને ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો કે અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો મળીને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ લાવે છે. પછી 14મું, ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થાય છે? તો કે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનામાં બીજા કે ત્રીજા સપ્તાહથી થાય છે. પછી 15મું, પાછા ફરતા મોસમી પવનની ઋતુ કયા મહિનામાં તાપમાન ઘટવા માંડે છે? તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં ઓક્ટોબર મહિનાના અંતમાં તાપમાન ઘટવા માંડે છે. પછી 16મું, ભારતમાં કયા કયા પ્રકારના જંગલો આવેલા છે? તો કે ભારતમાં 5 પ્રકારના જંગલો આવેલા છે. એમાં પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બીજું ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ત્રીજું સૂકા ઝાકરાવાળા જંગલો, ચોથું પર્વતીય જંગલો અને પાંચમું મેંગ્રુવ જંગલો. પછી આગળ 17મું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યકિરણો જમીન સુધી કેમ પહોંચી શકતા નથી? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો ઘેગુર અને ઘટાદાર હોવાને કારણે આ જંગલોમાં સૂર્યકિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. પછી 18મું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતમાં કયા કયા જોવા મળે છે? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારતના પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવમાં પટ્ટીરૂપે અંદમાન નિકોબાર ટાપુમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જોવા મળે છે. પછી 19મું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલમાં મુખ્યત્વે કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલમાં મુખ્યત્વે મહોગની, રોઝવુડ, નેતર જેવા વૃક્ષો જોવા મળે છે. પછી 20મું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, વાંસ, મવડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. પછી 21મું, સૂકા ઝાકરાવાળા જંગલો કેવા પ્રદેશમાં જોવા મળે છે? તો કે સૂકા ઝાકરાવાળા જંગલો ઓછા વરસાદમાં પ્રદેશમાં એટલે કે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે. પછી 22મું, 22મું છે
સૂકા ઝાખરાવાળા જંગલમાં કઈ વનસ્પતિ જોવા મળે છે? તો કે સૂકા ઝાખરાવાળા જંગલમાં મુખ્યત્વે થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી જેવી કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. પછી 23મું, ભારતમાં સૂકા ઝાખરાવાળા જંગલો ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં સૂકા ઝાખરાવાળા જંગલો જોવા મળે છે. પછી આગળ 24મું, શંકુદ્રુમ વનસ્પતિના નામ જણાવો. તો કે દેવદાર, ચીડ, પાઇન અને ફર આ શંકુદ્રુમ વનસ્પતિના ઝાડ છે. પછી 25મું, ભારતમાં મેનગ્રુવ જંગલો ક્યાં ક્યાં આવેલા છે? તો કે ભારતમાં મેનગ્રુવ જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. પછી 26મું, ગુજરાતના સમુદ્ર કિનારે મેનગ્રુવ પ્રકારના જંગલમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો કે ગુજરાતના સમુદ્ર કિનારે મેનગ્રુવ પ્રકારના જંગલમાં ચેરના વૃક્ષો જોવા મળે છે. પછી 27મું, જંગલોથી મુખ્ય કેટલા પ્રકારના ફાયદા થાય છે? કયા કયા? તો કે જંગલોથી 2 પ્રકારના ફાયદા થાય. એક તો પેલું પર્યાવરણના ફાયદા અને ત્રીજું આર્થિક ફાયદા. આર્થિક ફાયદા એટલે કે પૈસા મળે આપણને તેમાંથી. પછી 28મું, આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? તો કે આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે એ કે જે માતા પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય. પછી પક્ષીઓ, જળચરો, ઉભયજીવો, કીટકો, સરીસૃપો અને કીડાઓનો સમાવેશ થાય છે. પછી 29મું, ભારતમાં જંગલી બકરીઓ ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે ભારતમાં જંગલી બકરી હિમાલય અને નીલગિરીના પર્વતમાં જોવા મળે છે. પછી 30મું, અસમના જંગલો તેના કયા 2 પ્રાણીઓ માટે જાણીતા છે? તો કે અસમના જંગલો હાથી અને એકશિંગી ગેંડા માટે જાણીતા છે. પછી 31મું, હાથી માટે કયા કયા રાજ્યના જંગલો જાણીતા છે? તો કે કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલો હાથી માટે જાણીતા છે. પછી 32મું, ઘુડખર ક્યાં જોવા મળે છે? તો કે ઘુડખર કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે. પછી 33મું, ભારતમાં મુખ્યત્વે પક્ષીઓની કઈ કઈ પ્રજાતિ જોવા મળે છે? તો કે ભારતમાં મુખ્યત્વે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે. પછી 34મું, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? તો કે ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, થોળ વગેરે સ્થળે યાયાવર પક્ષી આવે છે. પછી 35મું, ભારતના કોઈ પણ 2 જૈવ આરક્ષિત ક્ષેત્રોના ઉદાહરણ આપો. તો કે ભારતના 2 જૈવ આરક્ષિત ક્ષેત્ર, એમાં પેલું કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને બીજું છે દક્ષિણ ભારતનું નીલગિરીનું ક્ષેત્ર. પછી આગળ આવે છે 6થો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, ઉત્તર ભારતના મેદાનમાં ગીચ વસ્તી જોવા મળે છે, કારણ આપો. તો કે ઉત્તર ભારતમાં ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદી અને કાપ ઠાલવીને વિશાળ મેદાનની રચના કરે છે. આ મેદાન સમતળ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. આમ ઉત્તરના મેદાનમાં ખેત ઉત્પાદન અને પાણીની સારી વ્યવસ્થા હોવાને લીધે તેમજ તેના પરિણામે ઉદ્યોગોનો વિકાસને કારણે ત્યાં ગીચ વસ્તી જોવા મળે છે. પછી બીજું, ભારત માટે ચોમાસું ખૂબ જ અગત્યની ઋતુ છે, સમજાવો. કે ભારતની મોટા ભાગની ખેતી વરસાદ ઉપર આધારિત છે. ભારતનો 80% જેટલો વરસાદ આ ચોમાસાની ઋતુ દરમિયાન જ પડે છે. આ વરસાદમાં ચોમાસાની ઋતુમાં યોગ્ય પ્રમાણમાં પડે તો ખેતી સારી થાય છે. તેથી ભારત માટે ચોમાસું ખૂબ જ અગત્યની ઋતુ છે. પછી ત્રીજું, દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી ખનિજો વિપુલ પ્રમાણમાં મળે છે, કારણ કે. તો કે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની રચના જ્વાળામુખીથી થયેલ છે. જ્વાળામુખીના લાવામાં વિવિધ ખનિજો હોય છે. આથી દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાંથી ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. પછી આગળ ચોથું, ભારતના ભૂપૃષ્ઠના કેટલા વિભાગો પડે છે અને કયા કયા? તો કે ભારતના ભૂપૃષ્ઠના 5 વિભાગો પડે છે. એમાં પહેલું ઉત્તરનો પર્વતીય પ્રદેશ, બીજું ઉત્તરનો મેદાન પ્રદેશ અને ત્રીજું મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ અને ચોથું છે દરિયા કિનારાના મેદાનો અને પાંચમું છે દ્વીપ સમૂહો. પછી આગળ છે 5મું, ભારતના ચોમાસામાં કયા પવનો વરસાદ લાવે છે અને કેમ? તો કે ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી ભેજવાળા હોય છે. આ પવનોને એક ફાંટો અરબ સાગર પરથી અને બીજો ફાંટો બંગાળના ઉપસાગર ઉપરથી આવે છે. આમ સમુદ્ર પરથી વાતા હોવાને લીધે તે પવનો ભેજવાળા બને છે અને વરસાદ લાવે છે. પછી છઠ્ઠું છે, કારણ આપો. પર્વતો વધુ વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. તો કે ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતો આવતા તેમાંનો ભેજ ઠરે છે અને વરસાદ રૂપે ત્યાં જ વરસે છે. આમ પર્વતો પર વધુ વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. પછી 7મું, કારણ આપો કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડે છે. તો કે ભારતમાં ઓક્ટોબર મહિનામાં પાછા ફરતા મોસમી પવનો વાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં
વરસાદ આપે છે. પછી 8મું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો હંમેશા લીલાછમ શા માટે દેખાય છે? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોય છે. ત્યાં અનેક જાતના વૃક્ષો વેલા અને છોડવા જોવા મળે છે. વળી ત્યાં બધી જાતના વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. પછી આગળ 9મું, કારણ આપો. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાબ મોસમી જંગલો પણ કહે છે. તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ભારતના મોટા ભાગ પર આવેલા છે. આ જંગલના વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પાંદડા ખેરવે છે. આથી આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાબ મોસમી જંગલો પણ કહે છે. પછી 10મું, શબ્દ સમજૂતી આપો. પાનખર ઋતુ. તો કે જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મા અને ફાગણ મહિનામાં દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે, તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. પછી આગળ આવે છે 11મું, પર્વતીય જંગલો વિશે માહિતી આપો. તો કે પર્વતીય જંગલો પર્વતો પર જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને વિવિધ આકારની ધરાવતી વનસ્પતિ ઉગે છે. સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે, તેથી તેને શંકુદ્રુમ વનસ્પતિ પણ કહે છે. જેમ કે ચીડ, દેવદાર, પાઇન વગેરે કેવી છે? તો કે શંકુદ્રુમ વનસ્પતિ છે. પછી આગળ આવે છે 12મા નંબરનું, ભરતીના જંગલ એટલે કે મેનગ્રુવ જંગલો વિશે માહિતી આપો. તો કે સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસતા જંગલને ભરતીના જંગલ અથવા મેનગ્રુવ જંગલ પણ કહે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન પણ આ પ્રકારનું જંગલ છે. ત્યાં સુંદરીના વૃક્ષો વધુ થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે ભરતીના જંગલોમાં ચેર નામના વૃક્ષો પણ જોવા મળે છે. પછી આગળ 13મું, જંગલોથી થતા પર્યાવરણીય ફાયદા વિશે જણાવો. તો કે જંગલોથી થતા પર્યાવરણ ફાયદા નીચે મુજબ છે. એમાં પહેલું, જંગલનું વાતાવરણ શુદ્ધ રાખે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય, જમીનનું ધોવાણ અટકાવે, વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે, અને 5મું, ભૂમિગત જળ સ્ત્રોતોનું સંરક્ષણ પણ કરે છે. પછી 14મું, જંગલોથી થતા આર્થિક ફાયદા વિશે લખો. તો કે જંગલોમાંથી શાક, સાલ, શીશમ જેવા મજબૂતી ઇમારતી લાકડા મળે, બાવળ અને ખેર જેવા વૃક્ષો મળે, જેના લાકડા બળતણ તરીકે પણ ઉપયોગી છે. જંગલોમાંથી મળતી વિવિધ વનસ્પતિ ઔષધિ તરીકે પણ વપરાય છે. જંગલોમાંના કેટલાક વૃક્ષોનું લાકડું ઉદ્યોગના કાચા માલ તરીકે પણ ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ પશુઓનું ચારણ પૂરું પાડે છે. જંગલમાંથી લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન જેવી પેદાશો પણ મળે છે. પછી આગળ 15મું છે, શબ્દ સમજૂતી આપો. યાયાવાર પક્ષીઓ. આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારમાં દૂર દૂરના ઠંડા પ્રદેશમાંથી વિવિધ પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે, અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસીઓ કે યાયાવર પક્ષીઓ તરીકે પણ ઓળખાય છે. પછી 16મું, કારણ આપો. ગુજરાતમાં શિયાળાની ઋતુમાં હજારો પક્ષીઓ આવે છે. તો કે ગુજરાતના નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંઢ એટલે કે કચ્છ વગેરે જેવા સરોવરો અને જળપ્લાવિત વિસ્તારમાં શિયાળાની ઋતુમાં તાપમાન વિદેશી પક્ષીને અનુકૂળ હોય છે. વળી આ જ સમયે તેમના મૂળ સ્થળે ખૂબ જ ઝાઝી ઠંડી હોય છે, અને અતિશય ઠંડીથી રક્ષણ મેળવવા તેઓ ઈંડા મૂકવા હજારો વિદેશી પક્ષીઓ અહીં આવે છે. પછી આગળ આવે છે 17મું, અભયારણ્ય વિશે ટૂંકમાં જણાવો. તો કે અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તેમાં વિશેષ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કુદરતી રીતે કરવામાં આવે છે. તેમાં પાલતુ પશુઓની મંજૂરી મેળવીને ચરાવવાની છૂટ મળી શકે છે. ગુજરાતમાં બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય વગેરે આવેલા છે. પછી 18મું છે, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જણાવો. તો રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. ત્યાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઉદાહરણ તરીકે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. પછી આગળ આવે છે 19મું, જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે જણાવો. કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેમાં બહારની તમામ માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. તેમાં જે તે જીવસૃષ્ટિને સંપૂર્ણપણે આરક્ષિત રાખવામાં આવે છે, અને કુદરતી રીતે કુદરતી વાતાવરણમાં સંવર્ધિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર, જે દક્ષિણ ભારતમાં આવેલું છે. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પહેલું છે, ભારતના કિનારાના મેદાન વિશે જણાવો. તો કે ભારતની દક્ષિણે પૂર્વ ઘાટની પૂર્વ અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન
આવેલા છે. આ મેદાનમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. પૂર્વમાં ઉપર બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ભારતની આબોહવા અને ઋતુઓ. તો કે આબોહવા એટલે કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિ. ભારતની આબોહવામાં ઋતુભેદ છે, જે મુજબ નીચે પ્રમાણેની 4 ઋતુમાં અનુભવ થાય છે. પહેલી આવે છે શિયાળો. તો ક્યારથી ક્યાં સુધી શિયાળો? તો કે ભારતમાં શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હોય છે. શિયાળો ઠંડી ઋતુ છે. શિયાળામાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ઉત્તર ભારતમાં ક્યારેક હિમવર્ષા પણ થાય છે, જેથી તાપમાન ખૂબ નીચું જાય છે. તેની અસરના લીધે રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. આ ઋતુમાં દિવસો ટૂંકા પણ હોય છે. પછી આગળ આવે છે ઉનાળો. તો કે ભારતમાં ઉનાળો માર્ચથી મે સુધી અનુભવાય છે. ઉનાળો ગરમીની અકળાવનાર ઋતુ છે. ઉનાળામાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ખંડીય પ્રદેશો કરતાં ગરમી ઓછી રહે છે. ઉનાળાની બપોરે ફૂંકાતા સૂકા ગરમ પવનોને લૂ કહે છે. ઉત્તર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમી વધુ પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો પણ લાંબા હોય છે. પછી આગળ આવે છે ચોમાસું. તો કે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની ઋતુ અનુભવાય છે. ચોમાસું એટલે વરસાદની ઋતુ. આ ઋતુમાં નૈઋત્ય દિશામાંથી અરબ સાગર પરથી વાતા ભેજવાળા પવનો કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ લાવે છે. બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો પૂર્વ ભારત અને ગંગાના મેદાનમાં વરસાદ લાવે છે. બંને પવનો ભેગા મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યાં વરસાદ વધુ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા નથી, જેથી વરસાદનું પ્રમાણ પણ ઓછું હોય છે. પછી આગળ આવે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો કે ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ હોય છે. આ ઋતુને શરદ ઋતુ કે નિવર્તન ઋતુ પણ કહે છે. આ ઋતુમાં પવનો જમીનથી સમુદ્ર તરફના હોવાથી સૂકા હોય છે. આકાશ સ્વચ્છ જોવા મળે છે. ઓક્ટોબરમાં તાપમાન વધે છે અને મહિનો પૂરો થતાં ઘટે છે. બંગાળના ઉપસાગર પરથી વાતા પવનો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ આપે છે. પછી આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન કે હિમાલયની પર્વતમાળા વિશે માહિતી આપો. તો કે હિમાલયની પર્વતમાળા ભારતની ઉત્તર સીમાએ પૂર્વ પશ્ચિમ ફેલાયેલી છે. તેના 3 ભાગ પાડવામાં આવ્યા છે. એમાં પહેલું, સૌથી ઉત્તરની પર્વતમાળા મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા કહેવાય છે. તેમાં વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલની પર્વતમાળા આવેલી છે. તેમાં દર્શનીય સ્થળો, પવિત્ર યાત્રાધામો આવેલા છે. દર્શનીય સ્થળો એટલે કે જોવાલાયક સ્થળો. પછી ત્રીજું છે મધ્ય હિમાલયની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલયની પર્વતમાળા આવેલી છે. હિમાલયની આ પર્વતમાળાઓ ભારતના ભૂપૃષ્ઠમાં આગવું મહત્વ ધરાવે છે. પછી આગળ ચોથું છે ઉત્તર ભારતના મેદાન વિશે જણાવો. તો કે ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના હિમાલયની પર્વતમાળાની દક્ષિણે આવેલું છે. તે હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેમની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનેલું છે. આ વિશાળ સમતલ મેદાન ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. અહીં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી ગીચ વસ્તી જોવા મળે છે. આમ ઉત્તર ભારતનું મેદાન સૌથી સમૃદ્ધ પ્રદેશ છે. પછી આગળ આવે છે 5મો નંબરનો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. તો કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર મેદાનની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે આવેલો છે. અહીં કેટલો ભાગ ઊંચો છે તો કેટલોક ઓછી ઊંચાઈ ધરાવે છે. તેની દક્ષિણ પૂર્વ વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. તેમાંથી નીકળતી નદીઓ નર્મદા અને તાપી પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે છે. આ ઉચ્ચ પ્રદેશની પૂર્વમાં પૂર્વ ઘાટ અને પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશ જ્વાળામુખીથી બનેલો હોવાથી ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. પછી આગળ આવે છે 6ઠો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. ભારતની વન્યજીવ સૃષ્ટિ. તો કે ભારતના જંગલોમાં વિવિધ પ્રકારની વન્યજીવ સૃષ્ટિ વસે છે, જેમાં સસ્તન પ્રાણી, પક્ષીઓ, જળચર, ઉભયજીવી પ્રાણીઓ, કીટકો, સરીસૃપો અને કીડાઓ વગેરેનો સમાવેશ થાય છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના જંગલોમાં જોવા મળે છે.
હિમાલય અને નીલગિરી પર્વતમાં જંગલી બકરી, અસમના જંગલમાં હાથી અને એકશિંગી ગેંડા, કેરળ અને કર્ણાટકમાં જંગલમાં હાથી, ગુજરાત અને ગીરના જંગલમાં એશિયાઈ જોવા મળે છે. ઘુડખર ગુજરાતના કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં જોવા મળે છે. ભારતના પક્ષીઓમાં પણ ઘણી વિવિધતા છે. અહીં મોર, સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે પક્ષીઓ જોવા મળે છે. ભારતના ગુજરાત અને ઓડિશાના સમુદ્ર કિનારે સમુદ્રીય કાચબા પણ જોવા મળે છે. ભારતમાં સરીસૃપોની પણ વિવિધ જાતિઓ વસે છે. ભારતના જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી હજારો વિદેશી યાયાવર પક્ષીઓ અહીં આવે છે. પછી આગળ આવે છે 7મું, ટૂંક નોંધ લખો જંગલોના પ્રકાર. તો કે ભારતમાં આબોહવા અને વરસાદની વિવિધતાને આધારે મુખ્ય 5 પ્રકારના જંગલોની રચના થઈ છે. એમાં પહેલું જંગલ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. વરસાદનું પ્રમાણ વધુ હોય ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. આ જંગલો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ જંગલમાં વૃક્ષો, વેલા અને છોડવાની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. વરસાદી જંગલોમાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, તેથી વર્ષ દરમિયાન તે લીલાછમ દેખાય છે. ભારતમાં જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવના પટ્ટીરૂપે અંદમાન નિકોબાર ટાપુમાં અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. પછી આગળ આવે છે ઉષ્ણકટિબંધના પાનખરના જંગલો. તો કે ભારતના ઘણા ભાગોમાં આ પ્રકારના જંગલ જોવા મળે છે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. આ જંગલોમાં વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પાંદડા ખેરવે છે. આથી તે ખરાઉ મોસમી જંગલોના નામથી ઓળખાય છે. અહીં સાગ, સાલ, વાંસ, મવડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. પછી આગળ આવે છે સૂકા ઝાખરાવાળા જંગલો. તો કે ભારતના ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આ જંગલો જોવા મળે છે. અહીં કાંટાળા વૃક્ષો થાય છે. તેમાં થોર, ખેર, ખીજડો, બાવળ અને બોરડી મુખ્ય વૃક્ષો છે. આ પ્રકારના જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે. પછી આગળ આવે છે પર્વતીય જંગલો. તો કે પર્વતીય જંગલો પર્વતીય વિસ્તારમાં થાય છે. અહીંની વનસ્પતિ સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટરની ઊંચાઈએ થાય છે. તેથી તે શંકુ આકારની હોય છે અને સોયાકાર પાંદડા ધરાવે છે. આકાર પરથી આ વનસ્પતિને શંકુદ્રુમ વનસ્પતિ પણ કહેવામાં આવે છે. પર્વતીય જંગલોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગે છે. ચીડ, દેવદાર, પાઇન વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ પણ ગણાય છે. પછી આગળ આવે છે મેનગ્રુવ જંગલો. તો કે સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસતા જંગલને ભરતીનું જંગલ અથવા મેનગ્રુવ જંગલ પણ કહે છે. આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન આ પ્રકારનું જંગલ છે. ત્યાં સુંદરીના વૃક્ષો વધુ થાય છે. ગુજરાતમાં સમુદ્ર કિનારે ભરતીના જંગલોમાં ચેર નામના વૃક્ષો પણ જોવા મળે છે. પછી આગળ આવે છે 8મું, નીચે આપેલા વૃક્ષોનું જે તે જંગલમાં વર્ગીકરણ કરો. તો કે આ બધા તમને વૃક્ષોના નામ આપ્યા છે, એના જંગલ પ્રદેશ અને તમારે વર્ગીકરણ કરવાનું છે. ચાલો અહીંયા જંગલ પ્રદેશ આપ્યા છે આ બધા, અહીંયા વૃક્ષોનું અહીંયા તમે વર્ગીકરણ કરવાનું છે. કયો વૃક્ષ શેમાં આવે એ તમારે લખવાનું છે. ચાલો એમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો એમાં કયું વૃક્ષ આવશે? તો કે મહોગની અને નેતર. પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલ, તો એમાં કયા વૃક્ષો આવશે? તો કે વાંસ, સાગ અને લીમડો. પછી સૂકા ઝાખરાવાળા જંગલો, તો એમાં આવશે બાવળ, થોર અને બોરડી. પછી પર્વતીય જંગલોમાં તો શું આવશે? ચીડ અને દેવદાર. પછી આગળ આવશે મેનગ્રુવના જંગલો, તો એમાં આવશે સુંદરી નામનું વૃક્ષ. પછી આગળ આવે છે 8મા નંબરમાં નકશો આપેલો છે. અહીંયા તમારે આ બધું દર્શાવવાનું છે. જેટલું પણ આપ્યું છે તમારે નકશાની અંદર તમારે દર્શાવવાનું છે. તો ખાસ જોઈ લેજો ક્યાં કઈ વસ્તુ આવશે. ચાલો, તો સૌથી પહેલાં જો અહીંયા સંજ્ઞા સૂચિ જોઈ લો. તો આ બધા ઉષ્ણકટિબંધીય પાનખરના જંગલનો એક પ્રદેશ છે, તો એને દર્શાવવા સૂરજવાળું. પછી પર્વતીય જંગલના પ્રદેશ દર્શાવતા હોય સ્ટારવાળું, ને ભારતીય મહામરુસ્થળ હોય તો આવું નિશાન તમારે દર્શાવવાનું છે. ચાલો, અહીંયા બધા પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમ કિનારાનું મેદાન આવેલું છે. આ અરબ સાગર છે, આ લક્ષદ્વીપ છે, બરાબર. પછી આ મધ્યપ્રદેશમાં શું છે? તો કે ઉષ્ણકટિબંધીય છે. આ નર્મદા નદી છે, બરાબર. પછી આ શેનું દર્શાવ્યું છે? તો કે ભારતીય મહામરુસ્થળ અહીંયા રાજસ્થાનમાં ઉપર, બરાબર. પછી આ ગંગા નદી છે, બરાબર. પછી અહીંયા જમ્મુ કાશ્મીરમાં છે, બરાબર. અહીંયા સ્ટારવાળું શું છે? પર્વતીય જંગલ છે, બરાબર. અહીંયા આવશે જમ્મુ અને કાશ્મીર. આ બધા શું આવશે? હિમાલય આવશે, બરાબર. આ પર્વત પણ દર્શાવી દીધા. ચાલો, આ થઈ ગયા તમારા જંગલો.
પછી આગળ બીજા નંબરનો નકશો છે, એમાં તમારે આ બધું દર્શાવવાનું છે, બરાબર. તો પહેલાં સંજ્ઞા સૂચિ જોઈ લેવાની. તો ઉષ્ણકટિબંધીય વરસાદ માટે આવું સુરત જેવું, પછી મેનગ્રુવના જંગલ માટે આવું સ્ટારવાળું, બરાબર. ચાલો પછી અહીંયા નળ સરોવર આવી ગયું, અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવી ગયું, બરાબર. પછી અહીંયા ગંગાનું મેદાન છે, પછી અહીંયા મેઘાલયમાં ઉષ્ણકટિબંધીનું જંગલ આવી ગયું, બરાબર. પછી ઉપર તો કંઈ છે નહીં, બરાબર. પછી નીચે લક્ષદ્વીપનો ટાપુ છે, અને અહીંયા પૂર્વ કિનારાનું અહીંયા મેદાન છે, અહીંયા પૂર્વ ઘાટ પણ આવી ગયું છે, અને અહીંયા આવી જાય છે અંદમાન નિકોબારના ટાપુઓ. ચાલો આ થઈ ગયા તમારા નકશો. એકવાર જોઈ લેવો હોય તો પણ જોઈ લેજો ખાસ, જેથી કરીને ભૂલ ના થાય. આગળનો નકશો પણ એક બતાવી દઉં ફરી વાર. ચાલો તો અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.